जय हिंद विद्यार्थी मित्रों, मजामां हशो। आपने परमाणु नमूना विषे भणवानी खूब ज मजा आवी रही छे। नवुं नवुं ज्ञान आपने दररोज मळतुं रहे छे। जूना ज्ञान में के कई ने कई विद्यार्थी मित्रों खामी रही जती होय छे परमाणुना नमूना में। तो एनु आपणे जोयुं के नवा नवा वैज्ञानिको छे मार्केट में आवता जाए। मार्केट में एटले आपड़ा शाक मार्केट में नहीं, हाँ विद्यार्थी मित्रों, मार्केट में कहता अहींया सायन्स विषय छे, शोध विषयनी वात छे। तो आपणे रुथरफोर्डनो केंद्रीय नमूनो जोयो, बोहरनो हाइड्रोजन परमाणुय नमूनो जोयो, द ब्रोगली समीकरण जोयुं, हाइजेनबर्गनो अनिश्चिततानो सिद्धांत छे जोयो। तो हाइजेनबर्गना अनिश्चितताना सिद्धांत अने बोहरना हाइड्रोजन परमाणुय नमूनो उपरथी आपणे ख्याल કંઈક આવ્યો કે હાઇઝેનબર્ગ હતો તો હાઇઝેનબર્ગનો નિયમ કેવા પદાર્થોને લાગુ નહોતો પડતો? તો જણાવશો મને ચેટ બોક્સમાં કે કેવા નમૂના માટે લાગુ નહોતો પડતો? હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોના માટે લાગુ નહોતો પડતો? પ્લીઝ જણાવશો। ओके, सरस विद्यार्थी मित्रों। तो हाइजेनबर्गनो अनिश्चिततानो सिद्धांत स्थूलदर्शी पदार्थ माटे लागू पड़तो नथी। तो बस आ स्थूलदर्शी पदार्थ माटे लागू पड़तो नथी। अने हवे आपणे समजीए के बोहर नमूनानी निष्फळताना कारण के स्थूलदर्शी पदार्थ माटे लागू नथी पड़तो। हवे बोहरना नमूनानी निष्फळताना कारणोनी आपणे वात करीए तो बोहर ए छे ए हाइड्रोजन परमाणु में इलेक्ट्रॉन छे भारे कण तरीके लीधो। इलेक्ट्रॉन भारे कण तरीके दर्शाव्यो अने इलेक्ट्रॉन छे ए एक चौक्कस मार्ग में गति, चौक्कस पथ में छे ए गति करे छे एवुं एने सूचव्युं। जे हाइजेनबर्गना अनिश्चितताना सिद्धांत साथे छे ए सहमत थतुं नथी। हाइजेनबर्गनो अनिश्चिततानो सिद्धांत आपणे विद्यार्थी मित्रों जोई गया के आपणे चौक्कस समये स्थान के वेग बंने एक साथे छे नक्की करी सकता नथी। अने आ साथे साथे द्रव्यनो द्वैत स्वभाव पण छे ए अवगण्यो। कोने? बोहरना परमाणुय नमूनामां। तो बोहरना परमाणुय नमूनामां आ बे खामीओ छे जोवा मळी के द्रव्यना द्वैत स्वभावने अवगण्यो। बीजू के इलेक्ट्रॉन चौक्कस पथ में गति करे छे जे हाइजेनबर्गना अनिश्चितता सिद्धांत साथे सहमत हतो नहीं। हाइजेनबर्गना अनिश्चितताना सिद्धांत मुजब स्थान अने वेग एक साथे नक्की करी शकाय नहीं। तो विद्यार्थी मित्रों, बोहरना परमाणुय नमूनामां आवी छे खामीओ जोवा मळी हती, जेना कारणे बोहरनो हाइड्रोजन परमाणु नमूनो छे ए केवो निवड्यो? निष्फळ छे ए निवड्यो। तो हवे परमाणुना नवा नमूना माटे परमाणुना બંદરમાં ડોક્યુ કરવાની છે જરૂર પડી। તો આ ડોક્યુ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ને આધારે છે એ કરવામાં આવ્યું અને નવા નિયમો છે એ પરમાણુનો ક્વોન્ટમ નમૂનો એટલે કે પરમાણુના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને આધારિત
છે એ પરમાણુ નમૂનો છે એ નક્કી કરવામાં આવ્યો. તો આગળ આપણે હવે એના વિશે છે એ અભ્યાસ કરવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા કે ન્યૂટને છે એ ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એટલે ચિર સીમિત યંત્રશાસ્ત્ર ન્યૂટનના નિયમોને આધારિત. ન્યૂટનના નિયમો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ નિયમ, બીજો નિયમ, તૃતીય નિયમ. તો એ ન્યૂટનના નિયમોને આધારિત ભારે કણો છે અથવા તો ગ્રહો છે એટલે સ્થૂળદર્શી પદાર્થોની ગતિ છે એની સમજ ન્યૂટનનો ચિર સીમિત યંત્રશાસ્ત્ર એટલે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એ સમજ આપે છે. પરંતુ જ્યારે ન્યૂટનનો આ ક્લાસિકલ યંત્રશાસ્ત્ર હતું વિદ્યાર્થી મિત્રો, એ કણોને લાગુ પાડવામાં આવ્યું ત્યારે એ ચોક્કસ આપણને પરિણામો આપતું નથી. કેમ પરિણામો નથી આપતું? તો અહીંયા પણ ન્યૂટનના જે યંત્રશાસ્ત્ર ક્લાસિકલ યંત્રશાસ્ત્ર છે એ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે એ ધ્યાનમાં લેતું નથી. ફક્ત એની કણ પ્રકૃતિ છે એ ધ્યાનમાં લે છે. અને આપણે અગાઉ છે જોઈ ગયા કે દ્રવ્ય છે એ શું દર્શાવે છે? દ્વૈત પ્રકૃતિ દર્શાવે છે. એટલા માટે ચિર સીમિત યંત્રશાસ્ત્ર યોગ્ય પરિણામો આપતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની એક એવી શાખા કે જે કણ અને તરંગ પ્રકૃતિ બંનેનો અભ્યાસ કરે છે અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે છે એ ઓળખવામાં આવે છે. કેવા યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની એક એવી શાખા કે જે કણ અને તરંગ એટલે કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ બંનેનો જે અભ્યાસ કરતો હોય એને છે શું કહેવામાં આવે છે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે છે એ ઓળખવામાં આવે છે. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ દ્રવ્યની કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એટલે દ્રવ્યની તરંગ પ્રકૃતિ છે અહીંયા ધ્યાનમાં લે છે. તરંગનો વેગ છે, તરંગ વેગ છે શું લે છે? ધ્યાનમાં લે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્થૂળદર્શી પદાર્થો ને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર લાગુ કરવામાં આવ્યું, કોને? તો કે સ્થૂળદર્શી પદાર્થોને જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે લાગુ કરવામાં આવ્યું ત્યારે એના પરિણામો અહીંયા સ્થૂળદર્શી પદાર્થો છે એ તરંગ પ્રકૃતિ છે એ ધરાવતા નથી એવું માની લેવામાં આવ્યું. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જ્યારે કોને લાગુ પાડવામાં આવ્યું? સ્થૂળદર્શી પદાર્થો એટલે જે ભારે વજનો દર્શાવે છે તે. બે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અત્યારે જોઈએ છીએ. કયા કયા? તો કે ચિર સમંત યંત્રશાસ્ત્ર અને બીજું છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આ ન્યૂટનના નિયમોને આધારિત છે.
અને આ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને ધ્યાનમાં લે છે. આ ફક્ત સ્થૂળદર્શી પદાર્થોને જ લાગુ પાડી શકાય, જ્યારે આ છે એ બંનેને લાગુ પાડી શકાય. સૂક્ષ્મ કણ અને સ્થૂળદર્શી. તો જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શી પદાર્થોને લાગુ પાડવામાં આવ્યું, ત્યારે ચિર-સેમંત યંત્રશાસ્ત્રના જે સ્થૂળદર્શી પરિણામો મળ્યા હતા, એના એ જ પરિણામો છે એ કોના દ્વારા મળ્યા? તો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર દ્વારા છે. એના એ જ પરિણામો છે એ શું થાય છે? પ્રાપ્ત થાય છે. તો અહીંયા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરંગનો વેગ છે એ ધ્યાનમાં લે. વિદ્યાર્થી મિત્રો, યંત્રશાસ્ત્ર એટલે વેગને ધ્યાનમાં લેતું હોય એને છે શું કહેવાય? યંત્રશાસ્ત્ર કહેવાય. અહીંયા આપણે તરંગ વિશે ભણીએ છીએ એટલે તરંગનો વેગ ધ્યાનમાં લેતું હોય, કણનો વેગ ધ્યાનમાં લેતું હોય ક્વોન્ટમ, બરાબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિશે છે હવે ખ્યાલ આવી ગયો હશે કે તરંગ વેગને છે શું લે છે? ધ્યાનમાં લે છે. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઈસવીસન 1926 માં હાઇઝેનબર્ગ અને શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકોએ છે એ આના વિશે છે શું કર્યો તો? અભ્યાસ કર્યો. અને ત્યારબાદ છે એ શ્રોડિંજરે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો તરંગ વેગને છે ધ્યાનમાં લઈને એક સમીકરણ આપ્યું, પોતાનું જ છે એ સમીકરણ આપ્યું. તો એ સમીકરણને શ્રોડિંજર સમીકરણ કહેવામાં આવે છે. અને એ શ્રોડિંજર સમીકરણના આધારે, આ શોધના આધારે છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1933 માં શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક છે એ એનાયત કરવામાં આવેલ હતું. હવે આપણે વાત કરીએ તો આ જે શ્રોડિંજર સમીકરણ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નિયમોને આધીન જ્યારે આપવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે ધ બ્રોગલી તરંગ વિધેય પણ છે, તરંગ વેગને પણ છે શું લેવામાં આવ્યો હતો? ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. અને શ્રોડિંજરે એક સમીકરણ આપ્યું. તો એ સમીકરણ આવા પ્રકારનું હતું વિદ્યાર્થી મિત્રો. આ જે સમીકરણ છે d2 sin dx2 d2 sin dy2 d2 sin dz2 8π2m h e v sin 0. જ્યાં આપણે કહી શકીએ કે શું શું કોણ કોણ દર્શાવે? તો જ્યાં x y z કાર્ટેજીય યામો દર્શાવે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવે છે. પછી આ જે નિશાની ત્રિશુલ જેવી નિશાની છે વિદ્યાર્થી મિત્રો, તો આને સાઈ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સાઈ. એને ઇંગ્લિશમાં આવી રીતે લખાય. આને શું વચાય? સાઈ. સાઈ છે એ તરંગ વિધેય છે. શું છે? તરંગ વિધેય. પાઈ તો ખબર જ છે, m ઇલેક્ટ્રોન નું દળ, h પ્લાન્ક અચળાંક, e ઉર્જા અને v
વેગ છે એ સૂચવે છે. આ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ છે એ કયા સમીકરણ તરીકે ઓળખાય છે? શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખાય, જે તમારી બુક્સમાં આપેલ હશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આ છે એનો સ્ક્રીનશોટ સ્ક્રીનનો લઈ સમીકરણ છે એ લખી રાખવું, જેથી કરીને આપણને ક્યારેક જરૂર પડી હોય તો યાદ રહે. આનો વિસ્તારપૂર્વક અભ્યાસ છે એ તમારે આગળના ધોરણોમાં છે એ કરવાનો રહેશે. હાલ છે તમારે આનો અભ્યાસ છે એ કરવાનો રહેશે નહીં. એટલે કે આ કેવી રીતે આપણને પ્રાપ્ત થયું એનો અભ્યાસ તમારે આવતો નથી. એ ઉચ્ચ ધોરણનો અભ્યાસ છે. તમારે ફક્ત આ સમીકરણ તારે યાદ રાખવાનું છે. આગળ તો આટલો ખ્યાલ આવી ગયો એટલે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો શ્રોડિંજર સમીકરણે આગળ આનો ઉકેલ છે મેળવો અને એક નવું કુલ ઊર્જા માટેનું સમીકરણ આપ્યું H sin = E sin. આવું છે એક શું આપ્યું સમીકરણ આપ્યું. અહીંયા H ની માથે તમને કેપ જોવા મળે છે, એક નિશાની જોવા મળે. તો એ છે એને હેમિલ્ટોકારક વિધેય કહેવામાં આવે. આ ગાણિતીય રીતે કારક છે, ગાણિતીય કારક છે. શું છે? ગાણિતીય કારક. જે H છે એને હેમિલ્ટોકારક તરીકે છે એ ઓળખવામાં આવે છે. E છે એ શું છે? કુલ ઊર્જા છે. અને sin છે એ sin છે આપણને ખબર છે શું છે? તરંગ વિધેય છે. તો અહીંયા આ સમીકરણ જે દર્શાવ્યું એ ઇલેક્ટ્રોન જે કક્ષકમાં મળી આવે છે તો એ કક્ષકમાં મળી આવતી હોય એની કુલ શું સૂચવે છે? ઊર્જા છે એ સૂચવે છે. અને આ ઊર્જા જ્યારે ઇલેક્ટ્રોન અપરમાણ્ય કણોમાં કેન્દ્ર કણ વચ્ચે જે છે એ અપાકર્ષણ અથવા તો આકર્ષણ છે એ થતું હોય ત્યારે છે એની શું સૂચવે છે? કુલ ઊર્જા છે એ સૂચવે છે. જ્યારે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ થતું હોય, અપાકર્ષણ થતું હોય એના વિશેની છે એ શું સૂચવે છે? ઊર્જા છે એ સૂચવતું હોય છે. જે આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે છે એને શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આટલો અભ્યાસ છે તમને સરળતાથી છે ખ્યાલ આવી ગયો હશે. આપણે શું જોયું તો કે બોહરના નિષ્ફળતાના કારણો ફરી વખત જે જોઈ લઈએ, જેથી કરીને છે આપણો વેગ છે એ ક્યાંય અલગ ન થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું તો કે બોહરના પરમાણુની નિષ્ફળતાના કારણો કે કેમ છે સ્થૂળદર્શી પદાર્થ વગેરે વગેરે છે જોયું. શ્રોડિંજર સમીકરણની આપણે છે વાત કરી. એના પહેલા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું ધ્યાનમાં લે છે? તો તરંગ વેગ ધ્યાનમાં લે છે. યંત્રશાસ્ત્ર એટલે વેગ નો જે અભ્યાસ કરતો હોય, ગતિ જેનો અભ્યાસ કરતો હોય, બરાબર. તમે ફિઝિક્સમાં છે આ બધું ભણી જ ગયા, ભણશો. નહીં ભણ્યા હોય તો ભણશો. તો આના વિશે છે આપણે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણની છે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. તો અગાઉ આપણે બોહરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો છે એ જોઈ ગયા. તો જ્યારે હાઇડ્રોજન પરમાણુને છે એ શ્રોડિંજર સમીકરણ લાગુ પાડવામાં આવે છે ત્યારે એના ઊર્જાના સ્તરો છે એ મળે છે. અને આ ઊર્જાના સ્તરો છે એ શું દર્શાવે છે? તો કે તરંગ વિધેય છે એ સાથ દર્શાવે છે. ઊર્જાના સ્તરો છે એ શું દર્શાવે છે? તો કે તરંગ વિધેય છે એ દર્શાવે છે. ક્વોન્ટીકૃત
થયેલું ઉર્જા છે જુદા જુદા ઉર્જા સ્તરો સૂચવે છે જે તરંગ વિધેયના જુદા જુદા પેટા પ્રકારો આપણને આપે છે, લાક્ષણિક વિભાગો આપે છે ઉર્જાના સ્તરો. તો એને શું કહેવાય? તો પ્રથમ સ્તર છે એને મુખ્ય ક્વોન્ટમ આંક n તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો જે છે એને ગૌણ ક્વોન્ટમ આંક L તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજું છે એને ચુંબકીય ક્વોન્ટમ આંક M L તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુખ્ય ક્વોન્ટમ આંક n એક ઊર્જા સ્તર છે જે પ્રથમ, પછી બીજું અને પછી ત્રીજું. મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક L અને ચુંબકીય ક્વોન્ટમ આંક ml. હવે આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ Z બરાબર 1 અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી આવે છે? 1 છે મળી આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું જોવા મળશે? તો અહીંયા એક જ ઊર્જા સ્તર જોવા મળે છે. કેટલા ઊર્જા સ્તરો જોવા મળે છે? એક જ ઊર્જા સ્તર છે એ જોવા મળે છે. તો એક જ ઊર્જા સ્તર જોવા મળતું હોય એટલે કે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક એક જ જોવા મળે છે જે તરંગ વિધેય સાથે સુસંગત હશે. તો અહીંયા તરંગ વિધેય ψ ની વાત કરીએ ને એ ભૌમિતિક અર્થઘટન કંઈ આપતું નથી આપણને, એનું કોઈ ભૌમિતિક અર્થઘટન નથી વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કે જે ઊર્જા સ્તરમાં મળી આવે છે એની સાથે સુસંગત હોય છે. તો જે અહીંયા એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક જ ઊર્જા સ્તરમાં મળી આવશે તો એને વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય કક્ષક કહેવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુમાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, હાઇડ્રોજન પરમાણુમાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તેને પરમાણ્વીય કક્ષક કહે છે. શું કહેવાય? પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. અને આવા હાઇડ્રોજન જેવા બીજા કે જે એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સ્પીસીઝ, તો એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સ્પીસીઝ તો કે He+, Li+2, Be+3 જે એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સ્પીસીઝને ઊર્જા સ્તર લાગુ પાડવામાં આવશે તો આપણને આ જ પરિણામ મળે છે. અહીંયા તેને પરમાણ્વીય કક્ષક કીધી. ψ તરંગ વિધેય છે ઊર્જાનો આપણને મુખ્ય ક્વોન્ટમ આંક એક એ જ ઊર્જા સ્તરમાં મળી આવે છે એટલે એને પ્રથમ કક્ષા તરીકે પણ શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. આપણે વાત કરીએ આ જે છે ઇલેક્ટ્રોન એક ધરાવતા હોય હાઇડ્રોજન જેવા સ્પીસીઝ, હાઇડ્રોજનની જેમ એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સ્પીસીઝને પણ છે આપણે શું કરી શકીએ છીએ? લાગુ કરી શકીએ છીએ, લાગુ પાડી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે શ્રોડિંજર સમીકરણ છે એ વાત કરી કે અહીંયા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝને જ લાગુ પાડવામાં આવે છે. સમજાતું હશે? બોરિંગ નથી થતું? મને એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો તમને સમજાય છે. ઓકે, મજા આવતી હશે શ્રોડિંજર ભાઈ વિશે છે એ સમજવાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થૂળદર્શી પદાર્થો વિશે છે વાત કરવી છે. સ્થૂળદર્શી પદાર્થ એટલે ભારે પદાર્થ વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોન કરતા નાના નાના કણો હોય, ઇલેક્ટ્રોન જેવા પરમાણુ હોય એના કરતા વજન વધુ દર્શાવતા હોય, બરાબર? એના માટે વાત કરી. પણ એના પહેલા બહુપરમાણ્વીય વિશે વાત કરી કે શ્રોડિંજર સમીકરણ છે બહુપરમાણ્વીય માટે લાગુ પાડી શકાય નહીં. શ્રોડિંજર સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો બહુપરમાણ્વીય માટે લાગુ પાડી શકાતું નથી.
કેમ બહુપરમાણીય માટે લાગુ પાડી શકાતું નથી? કારણ કે બહુપરમાણીયમાં જેમ જેમ કેન્દ્ર વીજભાર વધતો જાય છે, કારણ કે આપણે જોશું, આપણે હાઇડ્રોજન થી હિલિયમ તરફ જશું, હિલિયમ થી લિથિયમ તરફ જશું, લિથિયમ થી બેરિલિયમ તરફ જશું, બેરિલિયમ થી બોરોન તરફ જશું. ક્યાં જશું? બોરોન તરફ. તો કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય છે કેન્દ્રમાં. શું થતું જાય છે? અહીંયા કેન્દ્રીય વીજભાર છે, આ કેન્દ્રીય વીજભાર શું થતો જશે? વધતો જશે. તો કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે એટલે કક્ષા પણ શું થતી જાય છે? સંકોચાતી જાય છે. શું થતી જાય વિદ્યાર્થી મિત્રો? કક્ષા પણ સંકોચાતી જાય છે. એ કારણે એક ઊર્જા સ્તર કરતા વધારે ઊર્જા સ્તરો આપણને પ્રાપ્ત થશે. શું થશે? એક ઊર્જા સ્તર કરતા વધારે ઊર્જા સ્તરો છે આપણને શું થાય છે? પ્રાપ્ત થાય છે. એટલા માટે શ્રોડિંજર સમીકરણ આપણે લાગુ પાડી શકતા નથી. પણ વિદ્યાર્થી મિત્રો આપણી ટેકનોલોજી તો ખૂબ જ આગળ વધી ગઈ છે. તો આ બહુપરમાણીય માટે એક ચોક્કસ પરિણામ નથી મળતા, પણ અમુક આપણે ધારણાઓના આધારે છે એ શું કરી શકીએ છીએ? પરિણામો મેળવી શકીએ છીએ. ધારણાઓના આધારે સુલજ આવો એક શબ્દ આપ્યો છે તમારી બુક્સમાં, એનસીઈઆરટી બુક્સમાં, કે સુલજ પરિણામો મેળવી શકીએ. સુલજ એટલે શું? તો કે મૂળભૂત આના જેવા, પણ ધારણાઓના આધારે ધારણા કરી શકીએ, ચોક્કસ પરિણામ ન મેળવી શકીએ. આટલા મળે છે. તો એવા ગાણિતિક રીતે આપણી પાસે કોમ્પ્યુટર તકનીક છે, એના આધારે એના પરિણામો આપણે છે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. તો આ હતું શ્રોડિંજરનું ક્વોન્ટમ યંત્ર શાસ્ત્ર. તો આપણે એ વાત કરી કે ઇલેક્ટ્રોન ને કેમ લાગુ પાડવામાં આવ્યું? તો ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન ને કેમ લાગુ પાડવામાં આવ્યું? તો કે હાઇડ્રોજન જેવા પરમાણુ કેટલા ક્વોન્ટમમાં? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક n એક જ દર્શાવે છે. જ્યારે બહુપરમાણીય છે તો કે બહુ પરમાણીય કયા કયા ક્વોન્ટમ આંક દર્શાવે છે? તો કે ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. એ મુખ્ય ક્વોન્ટમ આંક તો દર્શાવતા જ હોય, આ ઉપરાંત ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક પણ છે એ શું કરતા હોય છે? દર્શાવતા હોય છે. માટે છે એને વિદ્યાર્થી મિત્રો આપણે ક્વોન્ટમ યંત્ર શાસ્ત્ર છે ડાયરેક્ટ લાગુ કરી શકીએ નહીં. આના વિશેના અભ્યાસો એટલે આ જે સ્તરો છે, ઊર્જા સ્તરો, એનો આગળ આપણે આ જ એકમમાં છે એ અભ્યાસ કરવાનો છે. તો આપણું આજનું સેશન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. તો આજે આપણે શું જોયું? તો કે બોહરના નિષ્ફળતા, બોહરના હાઇડ્રોજન પરમાણુના નિષ્ફળતાના કારણો, ત્યારબાદ છે એ પરમાણુનો ક્વોન્ટમ નમૂનો છે એ જોયો, હાઇડ્રોજન પરમાણુનો ક્વોન્ટમ નમૂનો છે એ જોયો. તેમાં ન્યૂટનના નિયમો સ્થૂળદર્શી પદાર્થો માટે લાગુ કર્યા. એમાં જ આગળ શ્રોડિંજર અને હાઇઝેનબર્ગે ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રનો વિકાસ કર્યો. હાઇઝેનબર્ગે છે એ પોતાનું શ્રોડિંજર સમીકરણ આપ્યું અને એના આધારે છે એ આપણે હાઇડ્રોજન પરમાણુ અને બહુપરમાણીય વિશે છે એ શું મેળવી શક્યા? ખ્યાલ છે એ મેળવી શક્યા. તો આજનો આપણો અભ્યાસ અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.